चिन्तामणिर्लोकसुखं सुरद्रुः स्वर्गसम्पदां प्रयच्छति गुरुः प्रीति वैकुंठम योगी दुर्लभम। मानव समुदाय धर्मने અને ઈશ્વરની ઉપસ્થિતિ રૂપ અસ્તિત્વનો જેણે સ્વીકાર કર્યો એ સકલ માનવ સમુદાયમાં ભગવાન જેટલો મહિમા જ ગુરુનો છે. રામાયણ કે રામનો યુગ હોય, મહાભારત કે કૃષ્ણનો યુગ હોય, રામાયણમાં પણ કહ્યું બંદવ ગુરુપદ પદમ પરાગા, અને શ્રીમદ ભાગવતજીમાં સુદામા ચરિત્રમાં ભગવાન શ્રી કૃષ્ણએ પણ એકરાર કરતા સુદામાને સ્પષ્ટતા કરી કે ગુરુર અનુગ્રહેણૈવ પુમાન પૂર્ણ પ્રજાયતે. સુદામા, દ્વારિકાનો જે આફાટ વૈભવ છે, અપ્રતિમ સૌંદર્ય દ્વારિકાનું છે, એ કોઈ મારું કે મારા પ્રયત્નોનું કે મારા સાહસનું, મારી તાકાતનું ફળ નથી, પણ કેવલ ગુરુની કૃપા છે. માતાને ગુરુમાન, પિતાને ગુરુમાન, આચાર્યને ગુરુમાન, આવી વેદની આજ્ઞારૂપ આપણને જન્મથી લઈ અને જીવનના પથ પર પગ માંડતા માતા પિતાને ગુરુ શીખવે છે. એ માતા પિતા અને ગુરુની વંદનાનો પરમ અવસર એટલે અષાઢ સુદ પૂર્ણિમા. બુધવારના દિવસે ગુરુ પૂર્ણિમાનું પાવન પર્વ છે. એ ગુરુની કૃપાથી આપણા અધૂરા સંકલ્પ પૂર્ણ થાય. જીવનની પ્રગતિના પંથ પર ક્યાંય પણ અટક્યા હોય તો ગુરુની એ પરમ ચેતના આપણને સૌને સહાયરૂપ થાય, આશીર્વાદ અર્પણ કરે, અને ગુરુના આશીર્વાદથી આપણા સૌના સંકલ્પો પૂરા થાય. એ માટે ગુરુના ચરણોમાં વંદન કરીએ. ભાગવતજીના મહાત્મ્યમાં એક વાત સ્પષ્ટ કરી કે જીવનમાં જો આપણે સાંસારિક સુખોની કલ્પના હોય તો મનુષ્ય કલ્પવૃક્ષનું સેવન કરવું જોઈએ. સ્વર્ગની સંપત્તિઓ સુધી આપવાની તાકાત એ કલ્પવૃક્ષમાં છે. લૌકિક સુખો જોઈતા હોય તો પણ એ કલ્પવૃક્ષ આપી શકે, અને પારમાર્થિક સુખો જોઈતા હોય તો પણ કલ્પવૃક્ષ આપી શકે. પણ એનાથી આગળ કરતા વાત કરી કે પ્રયચ્છતિ ગુરોઃ પ્રીતિ વૈકુંઠમ યોગી દુર્લભ. અનાદિકાળથી યોગની આરાધનાઓને સાધન બનાવી જપ તપ સ્વાધ્યાય અને તપશ્ચર્યાના પરિપાકનું સેવન કરતા યોગી જીવો પરમ વૈકુંઠને અને પરમાત્માને પ્રાપ્ત કરવા માટેનો અથાગ પ્રયત્ન કરે, છતાંય જીવનમાં ક્યાંય ને ક્યાંય અટકી જવાની કે નિષ્ફળ થવાની શંકા સેવે છે. પણ જે જીવ ઉપર ગુરુની અનુકંપા હોય, જે શિષ્યને ગુરુ એકવાર શરણે લઈ લે, એ ગુરુ પોતાના આત્મબળ, તપોબળ અને આશીર્વાદ બળથી એને પરમ તત્વની પ્રાપ્તિ અને વૈકુંઠ આદિ લોકોની પ્રાપ્તિ કરાવે. ઋષિ મતંગમાં પરમ આશ્રય રહેલી અને પરમ શ્રદ્ધાને સ્થાપેલી શબરી સદેહે અને પોતાની આંખ માત્રથી ભગવાનના દર્શન કરી શકી. મતંગ ઋષિને અનેક યુગોની તપશ્ચર્યાથી જે ફળ ન મળ્યું, એ શબરીને કેવલ ગુરુના વાક્યમાં રહેલી શ્રદ્ધાએ ભગવાન રામ અને ભગવાન લક્ષ્મણના દર્શન કરાવ્યા, અને એ ભગવાનના આતિથ્યનો પરમ લાભ શબરીને પ્રાપ્ત થયો. પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરવી એ મનુષ્યને માટે દુર્લભ છે, પણ વૈકુંઠમ યોગી દુર્લભમ. એવા દુર્લભ અને દુષ્કર કાર્યને પણ સુલભ અને સુકર બનાવે એવી જો કોઈ કૃપા હોય તો ગુરુ કૃપા છે. ગુરુ કૃપા હિ કેવલમ. જીવનના પ્રત્યેક પથ પર જ્યાં જ્યાં અટક્યા, જ્યાં જ્યાં અસફળ થયા, જ્યાં જ્યાં અસહાય બન્યા, એ સમયે આપણને સફળતાનો માર્ગ પ્રશસ્ત કરાવનાર અને સહાયરૂપ થનાર
એવા પરમ ગુરુ તત્વને અને દરેક ગુરુજનના ચરણોમાં વંદન કરતા સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના.